નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ સોલંકી ઓમ ગ્રુપ ઓફ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 વિશે અભ્યાસ કરીશું. ધોરણ 10 માં આપણે બે ચેપ્ટર વિશે છે બેઝિક અને જે ઇક્વેશન થાય ક્લિયર કર્યા છે. હવે આપણે છે એ થર્ડ ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મો પર છે એના પ્રશ્નો છે એનું આપણે સોલ્યુશન મેળવવાનું છે. તો દ્વિચલ સુરેખ સમીકરણના પ્રશ્નો જે છે એ વિડિયોના શરૂઆતમાં છે આ મૂકેલા છે, ત્યાંથી આપ જોઈ શકો છો. તો પહેલું છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તો થોડી બેઝિક વિશે વાત કરી લઈએ. તો કે દ્વિચલનો મતલબ જ છે, આપણે સમજી છૂટી પાડીએ, દ્વિચલનો મતલબ શું થશે? બે ચલ. બરાબર. ચલ ને અચલ કોને કહેવાય? આપણને ખબર છે. ચલ કોને કહેવાશે? જેની સમય સાથે અને શરત સાથે છે એ શું થશે? કિંમત બદલાતી રહેશે એ ચલ, અને જેની કિંમત બદલાય નહીં એ શું થશે? અચલ થશે. તો ચલ બે ચલની વાત છે તો આપણે હંમેશા જે શું થશે x ને y આ બે ચલ છે એ ગણતા આવીએ છીએ. ત્યાર પછી છે શું થશે? સુરેખ. તો સુરેખ છે એનો મતલબ શું થશે? સુરેખ એટલે એક સીધી રેખા કહેવાય. તો તે સીધી રેખા એટલે શું થશે? સીધી રેખા માટે વાત કરીએ આપણે. પછી છે આવો બધાનો એક સાથે મીનિંગ સમજીએ. સમીકરણ આપણે સમજીએ છીએ કે x ને y ના સ્વરૂપમાં છે, સરવાળો બાદબાકી કોઈ પણ છે આપેલું હોય એને શું થશે? સમીકરણ કહેવાય. યુગ્મ એટલે શું થશે? જોડી છે. યુગ્મ એટલે શું થશે? જોડી. તો હવે છે આપણે સિમ્પલ વાત કરીએ કે સુરેખ શબ્દ અને સીધી રેખા નો મતલબ શું થશે? અને દ્વિચલ. તો કે દ્વિચલ એટલે કે બે સમીકરણ. જો આપણે આખું ચેપ્ટર છે એનું નામ છે એક લાઈનમાં સમજીએ તો બે ચલ હોય એવા અને જેનો ગ્રાફ આપણે દોરીએ, આલેખ દોરીએ તો સીધી રેખા મળે એવા સમીકરણોની જોડ. શું થશે? તો કે બે ચલ હોય એવા અને જેનો આલેખ દોરીએ તો સીધી રેખા મળે એવા સમીકરણોની જોડ એટલે શું થશે? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તો આ છે સિમ્પલ શું થશે? આપણે નામ છે જે ચેપ્ટરનું એના વિશે બેઝિક માહિતી મેળવી. હવે આપણે જોઈએ તો શું? તો કે આપણે આ ચેપ્ટરમાં ભણવાનું શું? તો કે ત્રણ મેન છે રીત છે. તો કે આદેશની રીત, લોપની રીત, ચોકડી ગુણાકારની રીત. અનેક કોઈ પ્રશ્નો હોય છે, વ્યવહારિક પ્રશ્નો હોય છે એના આધારિત. તો આપણે બધા રીતના છે એક છે સિમ્પલ રીતનો દાખલો અને એનો એક પ્રશ્ન આવી રીતે છે આપણે બધા માટે છે જોવાના છે. તો પહેલો પ્રશ્ન છે આપણી પાસે બે સમીકરણ આપેલા છે. તો બીજો સમીકરણ જ જોઈએ તો કે x અને y એટલે કે બે ચલ છે, x ને y બે ચલ છે. તો પહેલું કામ છે હું શું કરીશ? તો કે ભાઈ x ને y બે સમીકરણ છે 3x 2y 4 અને આ છે x y 6. હવે આને છે હું સમીકરણ 1 નામ આપી દઉં, આને સમીકરણ નંબર 2 નામ આપી દઉં. જોઈએ આપણે સિમ્પલ. તો કે શું કરવાનું છે? તો કે આદેશની રીત છે શું કહે છે? તો કે આદેશની રીત આપણને એવું કહે છે કે બેમાંથી કોઈ પણ એક સમીકરણમાંથી કોઈ પણ એક ચલને, જો ધ્યાન રાખજો, બેમાંથી કોઈ પણ સમીકરણને અને એ સમીકરણમાંથી પણ કોઈ પણ ચલને એક ચલને કરતા બનાવવાનું છે. તો આપણું પહેલું સ્ટેપ છે એ શું થશે? તો કે કોઈ પણ એકને આપણે કરતા બનાવ સ્ટેપ છે આપણે રીતે પાડીએ છીએ, એવું જરૂર નથી સ્ટેપ પાડવા. તો શું થશે? તો કે આ બંને સમીકરણ છે એનામાંથી આપણે શું કરવાનું છે? તો કે કોઈ પણ એક સમીકરણ પસંદ કરવાનું. હવે છે એ પસંદગી માટે, સિમ્પલ પસંદગી માટે, દાખલાની સરળતા માટે કોઈ પણ કરીએ તો ચાલે, પરંતુ શું થશે? સરળતા માટે છે આપણે હંમેશા છે એવા સમીકરણની પસંદગી કરવાની કે જેનો ચલ છે એ કોઈ સાથે ગુણાયેલ ન હોય. ફોર એક્ઝામ્પલ અહીંયા શું છે? x છે તો 3 સાથે ગુણાયેલ છે, y છે તો -2 સાથે ગુણાયેલ છે. પરંતુ જો આપણે આ x ની ચલની પસંદગી કરીએ તો શું થશે? એ કોઈ સાથે એક સાથે છે પણ એ ચાલશે, કોઈ સાથે ગુણાયેલ નથી. y છે કોઈ સાથે ગુણાયેલ નથી. તો જો x કે y ની બીજા સમીકરણમાંથી x કે y ની પસંદગી કરું તો મારો એક્ઝામ્પલ છે સિમ્પલ થશે. તો હું શું કરીશ? સમીકરણ છે સમીકરણ 2 માંથી કોઈ પણ x ને કરતા બનાવો તોય ચાલશે, y ને કરતા બનાવો તોય ચાલશે. તો કે આપણે x ને કરતા બનાવીએ. સમીકરણ 2 માંથી x ને કરતા બનાવતા તો આપણે પહેલા સમીકરણ 2 લખવાનું કે x y 6 આ સમીકરણ હતું, એમાંથી હું કરતા બનાવીશ કોને? x ને. તો x y છે સામે સાઈડ જશે એટલે શું થશે?
આવું છે હવે આપણે કિંમત મૂકીએ તો કિંમત મૂકતાની સાથે શું થશે તો કે આ એક કિંમત મળી ગઈ આપણું નેક્સ્ટ સ્ટેપ છે શું થશે નેક્સ્ટ સ્ટેપ આપણું શું થશે તો કે ભાઈ આ કિંમત આપણને મળે છે એને હું શું કરીશ તો કે બીજા સમીકરણમાં મૂકું અહીંયા પણ એક ધ્યાન રાખવાનું છે જો હું સમીકરણ 2 માંથી કરતા બનાવું છું કોઈ પણ ચલને તો એની કિંમત છે ક્યાં મૂકીશ સમીકરણ 1 માં મૂકીશ સમીકરણ 1 માંથી કોઈને કરતા બનાવું છું તો એની કિંમત ક્યાં મૂકીશ સમીકરણ 2 માં હવે મેં અહીંયા સમીકરણ 2 માંથી x ને કરતા બનાવ્યો છે તો આ કિંમત છે હું પાછી સમીકરણ 2 માં મૂકીશ નહીં ક્યાં મૂકીશ તો કે સમીકરણ 1 માં તો આપણે શું કરીએ તો કે સમીકરણ 1 માં x બરાબર 6 y મૂકતા તો કે આ કિંમત છે આપણે મૂકો સમીકરણ 1 શું છે 3x 2y 4 તો હું આ કિંમત મૂકું અહીંયા જ્યાં મને x દેખાય છે ત્યાં હું શું કરીશ 6 y મૂકી દઈશ હવે સિમ્પલ સાદુરૂપના સ્ટેપ છે જોઈએ તો કે 3 ગુણ્યા 6 6 તેરી 18 માઈનસ 3 ગુણ્યા y એટલે 3y માઈનસ 2y પ્લસ 4 તો કે અહીંયા જોશો તો શું થશે આ થશે 18 આ માઈનસ 5y બરાબર શું થશે 4 તો હવે શું થશે કિંમત મૂકીએ તો 5y સામે સાઈડ જવા દેશું તો પ્લસ થઈ જશે 4 ને આ સાઈડ લઈ આવશું તો માઈનસ થઈ જશે તો 18 માઈનસ 4 બરાબર 5y તો 5y બરાબર શું થશે 18 માંથી 4 જશે એટલે 14 તો આપણને y ની કિંમત શું મળશે 14 ના છેદમાં 5 એટલે શું થશે 5 છે ગુણાકારમાં સામે સાઈડ થઈ જશે તો હવે આ y ની કિંમત મળે છે એને હું શું કરીશ અહીંયા મૂકી દઈશ એટલે મને શું થશે x મળી જશે y ની કિંમત આપણને જે મળે છે અહીંયા મૂકી દે તો કે શું થશે x ની કિંમત અહીંયા મૂકવાની છે x ની કિંમત મેળવવા માટે તો y ની કિંમત મૂકીએ એટલે શું થશે 6 માઈનસ 14 ના છેદમાં 5 તો શું થશે 6 પંચા 30 30 ના છેદમાં 5 સોરી 30 માઈનસ 14 છેદમાં 5 આ બેનો ગુણાકાર કરશો 16 થશે તો આપણી x ની કિંમત છે કેટલી આવશે એ પણ શું આવશે 16 ના છેદમાં 5 જ્યારે આપણે આની કિંમત શું આવી છે 14 ના છેદમાં 5 તો આવી રીતે છે આપણે બંને માટે છે કામ કરી શકીએ તો કે કોઈ પણ એક્ઝામ્પલ છે એને આપણે સોલ્વ કરવા માટે આદેશની રીતનો ઉપયોગ કરવાનો છે ત્રણ સ્ટેપ છે યાદ રાખશું શું રાખશું યાદ તો કે પહેલું સ્ટેપ છે એ બે સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણની પસંદગી કરીએ એ પસંદગીમાંથી કોઈ પણ એક ચલની પસંદગી કરીએ પસંદગી કરવા માટે મેં તમને કીધું એમ કે જેમ એક્ઝામ્પલ સરળ પડે એવી રીતે ટ્રાય કરશું આપણે આનો એક્ઝામ્પલ છે સમીકરણ 2 માંથી મેં અહીંયા x ને કરતા બનાવ્યું છે આપણે y ને કરતા બનાવીને ટ્રાય કરશું સેમ આન્સરમાં કોઈ ચેન્જ થશે નહીં આવી રીતે છે આપણે સોલ્યુશન આપી શકીએ તો કે પહેલું સ્ટેપ છે આપણે શું થશે તો કે પહેલું સ્ટેપ છે કોઈ પણ એકને કરતા બનાવવાનું છે ત્યાર પછી તે કિંમતને બીજા સમીકરણમાં મૂકવાની છે જો તમે x ને કરતા બનાવ્યું હશે તો તમને y ની કિંમત મળશે અને y ને કરતા બનાવ્યું હશે તો તમને x ની કિંમત મળશે ત્યાં બીજા સ્ટેપમાં શું કરવાનું છે તો કે સિમ્પલ આમાં છે આપણે x ની કિંમત મળી હોય તો x ની મૂકી દેશું y ની કિંમત મળી હશે તો y ની મૂકી દેશું બંને કિંમત આપણને મળી જશે x ની y ની તો ઉકેલવાનો મતલબ શું થશે કે x ની અને y ની કિંમત શોધવાની હોય છે જે આપણને શું મળી જશે ત્રણ સ્ટેપના અંતે મળી જશે તો આવા છે આદેશની રીતે છે એક આપણે એક્ઝામ્પલ જોઈએ તો એ એક્ઝામ્પલ માટે છે એવું કીધું છે કુલ પ્રશ્નો છે આપણે વાત કરી હતી બધાનો એક સિમ્પલ છે શું થશે કે મેથડ સમજવા માટે અને બીજો પ્રશ્ન છે એ આપણે કુલ પ્રશ્ન માટે છે જોશું તો હવે આપણે જોઈએ તો એ એક્ઝામ્પલ ની કેવું કહે છે બે સંખ્યાનો તફાવત બે સંખ્યાનો તફાવત 26 છે અને એક સંખ્યા એ બીજી સંખ્યા કરતા કેવી છે 3 ગણી છે બે સંખ્યાનો તફાવત એટલે બાદબાકી તફાવત 26 છે અને એક સંખ્યા એ બીજી સંખ્યા કરતા 3 ગણી છે
તો આ બે સંખ્યા શોધવાની છે. તો આપણે આ બે સંખ્યા શોધવાની છે. તો સિમ્પલ છે. આપણે જોઈએ તો પહેલી વસ્તુ જો કુલ પ્રશ્નમાં ધારણા કરવાની આવશે તો આપણે શું કરીએ પહેલા આપણને ખબર નથી એટલે આપણે કોઈ પણ બે સંખ્યા છે ધારી લઈએ. ધારો કે એક સંખ્યા x છે અને બીજી સંખ્યા y. જો દ્વિચલ છે એટલે શું થશે બે ચલનો છે એ શું આપણે ઉપયોગ કરવાના છે x ને y નો. ત્યારે દ્વિઘાત સમીકરણમાં જે આપણે જોશું કે આવા જ પ્રશ્નો છે એક જ ચલની મદદથી કેમ સોલ્વ કરી શકાય. તો બે ચલની વાત કરી છે. હવે પહેલું સ્ટેટમેન્ટ છે આપણે શું આપ્યું છે તો કે આવું કીધું છે તફાવત કેટલો છે બે સંખ્યાનો તફાવત 26 છે. એટલે શું થશે બાદબાકી તો કે ફોર એક્ઝામ્પલ હું આવું કહી દઉં કે x - y બરાબર શું છે 26. તો કે x માંથી y બાદ કરશું એટલે શું થશે 26. ત્યાર પછી સેમ સિચ્યુએશન આપી છે શું આપ્યું છે તો કે બીજી ઉપર વાત કરીએ તો કે એક સંખ્યા બીજી સંખ્યા કરતા 3 ગણી છે. હવે જોઈએ ધ્યાન રાખો કે હું x માંથી y બાદ કરું છું છતાં મને પ્લસ આન્સર મળે છે પ્લસ જવાબ મળે છે તો શું થશે તો કે x છે એ મોટી સંખ્યા હોવી જોઈએ. શું થશે x છે એ મોટી સંખ્યા અને y છે એ કેવી સંખ્યા નાની સંખ્યા હોવી જોઈએ. તો હું અહીંયા શું કરીશ તો કે એના માટે છે એ શું થશે તો કે એક સંખ્યા એ બીજી સંખ્યા કરતા 3 ગણી છે એટલે કે શું થશે કે x છે એ કેવી છે 3y એટલે કે y 3 ગણી થશે ત્યારે x થશે. હવે 3y હું આ સાઈડ લઈ આવું એટલે શું થશે x - 3y બરાબર 0. તો આ આપણું છે સેકન્ડ સમીકરણ બીજું સમીકરણ છે થઈ જશે. તો આવી રીતે જ આપણે બંને કિંમતો છે એ મેળવી શકીએ. આ શું થયું ખાલી સમીકરણો મેળવવા છે. તો ફર્સ્ટ છે હજી આમાં કંઈ પણ ડાઉટ હોય તો આપણે જે એકવાર છે પ્રેક્ટિસ કરશું જ્યારે છતાં કંઈ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ બોક્સમાં છે આપણે મૂકશું કમેન્ટ. તો આ છે બંને સમીકરણ મળી ગયા. હવે બે સમીકરણ મને મળી ગયા છે એને હું આદેશની રીતે સોલ્વ કરું. તો ફર્સ્ટ આપણું છે x - y બરાબર 26 અને સેકન્ડ છે x - 3y બરાબર 0. હવે આપણે વાત કરી હતી એમ કે ભાઈ કોઈ પણ છે એ આપણે સમીકરણને કરતા બનાવીએ તો સિમ્પલી શું થશે તો કે આપણે રીતે છે એ સરળતા મુજબ છે કોઈ પણને બનાવી શકીએ. તો ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા છે દેખાય છે ભાઈ સમીકરણ 2 માંથી જો x ને કરતા બનાવીએ તો સિમ્પલ છે સમીકરણ 2 માંથી x ને કરતા બનાવો x ને કરતા બનાવે તો પહેલા સમીકરણ 2 લખીએ. સમીકરણ 2 લખશું તો શું થશે x - 3y બરાબર 0. તો કે x બરાબર શું આવશે 3y. x બરાબર શું આવશે 3y. નેક્સ્ટ સ્ટેપ શું કરશું તો કે 3y છે એ કિંમત સમીકરણ 1 માં મૂકશું. તો કે સમીકરણ 1 માં x બરાબર 3y મૂકતા તો x બરાબર 3y તો પહેલા સમીકરણ લખીએ. આપણી પાસે છે y બરાબર 26. તો અહીંયા શું થશે x એટલે શું મૂકવાનું છે 3y માઈનસ y બરાબર 26. 3y માંથી 1y જશે એટલે શું આવશે 2y બરાબર 26. 2 છે સામે સાઈડ જવા દઈએ તો y બરાબર શું થશે આવું કંઈક છે થશે. તો કે y બરાબર છે આપણે શું મળે છે તો કે 13 છે એ જવાબ મળે છે. હવે 13 મળે છે તો આપણો નેક્સ્ટ શું છે તો કે ભાઈ y મળી જાય તો એ કિંમત છે અહીંયા મૂકી દેજો કે શું થશે હવે x બરાબર 3y માટે x બરાબર શું થશે 3 ગુણ્યા
13 તો 13 39 તો x ની કિંમત શું મળશે આપણને 39 તો આવી રીતે છે આપણે લાસ્ટમાં છે આપણે જો લખવું હોય તો એને જ આપણે આવી રીતે લખી શકીએ કે ઉકેલ ઘન xy બરાબર x ની કિંમત કેટલી છે 39 અને આની કિંમત છે 13 તો આવી રીતે છે આપણે ઉકેલ ઘન એમ કરીને જવાબ છે લખી શકીએ પરંતુ અહીંયા શું થશે આ ધારણાવાળો એક્ઝામ્પલ હતો એટલે આપણે છે એ લખવું પડે આથી શું થશે તો કે એક સંખ્યા છે એ 39 હશે અને બીજી સંખ્યા છે એ 13 હશે ત્યાર પછી આપણે જોશું તો શું થશે 13 થી 3 ગણી સંખ્યા કઈ છે તો કે 39 છે હવે આપણે જોઈએ કે ભાઈ બંનેનો તફાવત છે 26 આવે છે તો કે શું થશે 39 ના છેદમાં 13 એટલે કે 5 - 13 તો 9 માંથી 3 જશે તો 6 અને આ શું થશે 2 તો કે એક વાત છે આન્સર છે વેરીફાઈ કરી લેવો કે આપણે છે સંખ્યા મળી છે સાચી છે કે ભૂલ છે નહીં એના માટે આપણે રકમ સાથે છે એકવાર ઝડપથી છે ચેક કરી લેવું જરૂરી બને છે તો આદેશની રીત માટે છે આપણે એક્ઝામ્પલ જોઈએ ત્યાર પછી છે શું થશે આપણે લોકની રીત છે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોશું આમાં કંઈ પણ આપણને ક્વેરી હોય કે કોઈ પ્રોબ્લેમ હોય તો આપણે કમેન્ટ છે કરશું તો આજના માટે આપણે આટલું રાખીએ